ડાંગ જિલ્લાના સામગાંથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના જાખાના ગામ નજીક ચાલુ મોટરસાયકલમાં કોઈ તકનીકી કારણોસર આગ ભભૂકી ઉઠતા ચાલક ગંભીર રીતે દાઝી ગયો. પ્રાપ્ત વિગતો અનુસાર સાપુતારાની તળેટીમાં આવેલા માલેગાંવનો રહેવાસી ભગવાનભાઈ દિનેશભાઈ ધુડે ઉંમર 26 વર્ષ, જેઓ પોતાની સાઇન મોટરસાયકલ નંબર GJ05FQ 5565 પર સવાર થઈ પોતાની સાસરી જાખાના ગામે જઈ રહ્યો હતો. તે વેળાએ સામગાંથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના જાખાના ગામ નજીક ચાલુ મોટરસાયકલમાં અચાનક શોર્ટ સર્કિટ થઈ આગ ભભૂકી ઉઠી હતી. અહીં મોટરસાયકલમાં લાગેલ આગને પગલે ચાલક પણ આ આગમાં લપેટાયો હતો અને સ્થળ પર મોટરસાયકલ ચાલક નામે ભગવાનભાઈ ધુડે ગંભીર રીતે દાઝી જતા જીવન મરણના ઝોલા વચ્ચે તેને તાત્કાલિક સારવારના અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં મોટરસાયકલ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવની જાણ સાપુતારા પોલીસની ટીમને થતાં તુરંત જ સ્થળ પર પોલીસ દોડી આવી હતી અને આ બનાવ સંદર્ભનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.